નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજના મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે। ટેકાના ભાવે જાહેર કરી દેવામાં આવ્યું છે, એટલે ખેડૂતની જે હાલત હતી, અત્યાર સુધી જે સમયની રાહ જોવામાં આવતી હતી, આખરે એ તારીખ આવી ગઈ છે, તારીખ 9 કે જ્યારથી શરૂઆત કરી દેવામાં આવશે ખરીદીની। આપણે ત્યાં કહેવાય કે જાજુ મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય, રઘુવીર રીજે રાજડા ત્યારે નવખંડ લીલો થાય। પરંતુ આ વખતે ખેડૂતની હાલત શું થઈ છે એ આપણને સૌ કોઈને ખબર છે। વરસાદે ખેડૂતની મહેનતને ધોઈ નાખી છે। આજથી અઠવાડિયા પહેલાનો એ સમય, દિવાળી આસપાસનો એ લાભ પાંચમ પછીનો વરસાદની હેલી શરૂ થઈ, ઊભો તૈયાર પાક હતો, પરંતુ અચાનક પડેલા વરસાદના કારણે ખેડૂતોની બધી મહેનત પર પાણી ફરી વળ્યું। ખેડૂતોની આ દશા બાદ ટેકાના ભાવ, વળતરનો રાહ જોઈને બેઠા હતા, અને આવી સ્થિતિમાં ગુજરાત સરકારની જાહેરાત કે આવતી 9મી નવેમ્બરથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી શરૂ કરી દેવામાં આવશે। ખેડૂતો માટે એક આશાની કિરણ બની। વરસાદના માર બાદ ખેડૂતો માટે રાહતના સમાચાર એ કે ગુજરાત સરકાર આગામી 9 તારીખથી ટેકાના ભાવે મગફળી, સોયાબીન આ બધી ખરીદી કરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જાહેરાત કરી હતી કે કમોસમી વરસાદની અણધારી આફતના લીધે રાજ્યના અનેક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે। સરકાર ખેડૂતોની હિંમત બની આર્થિક સહાય માટે એમની સાથે ઉભી રહી છે અને ઉભા રહેવા માટે પ્રતિબદ્ધ છે। તો ગુજરાત સરકાર આગામી 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી કરશે। હાલમાં સરકારે નક્કી કર્યા મુજબ પ્રત્યેક ખેડૂત પાસેથી 125 મણ મગફળીની ખરીદી ટેકાના ભાવે સરકાર કરશે। આ વખતે રેકોર્ડ બ્રેક ગુજરાતમાં મગફળીનું વાવેતર થયું હતું। 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। ત્યારે આ તમામ વાતો, જાહેરાત એ વચ્ચે સવાલ એ થાય છે કે આ રાહતથી ખેડૂતોને સંતોષ છે ખરા? બીજી તરફ ગુજરાતના ખેડૂતોનો દેવો માફ કરવાની પણ કોંગ્રેસે વાત કરી। પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, ત્યાર પછી તુષાર ચૌધરી કે જેઓ કહી રહ્યા છે ખેડૂતોનો દેવો માફ કરો, અને દેવો માફ થાય તો કોંગ્રેસના તમામ ધારાસભ્યો પોતાનો પગાર આપી દેવા માટે તૈયાર હોવાનું તેમણે કહ્યું। આ તો નેતાઓની વાત છે, પરંતુ આજે ખેડૂતો શું કહી રહ્યા છે, તેઓ ખરેખર સંતોષ છે તેમને આ તમામ વાતોથી, એ આજે સાંભળીશું, એ સમજીશું। કારણ કે સહાયની જરૂર છે, આ સમયે સમજૂતીની જરૂર છે, આ સમયે સહાનુભૂતિની જરૂર છે। ગુજરાતના 2/3 વસ્તી ખેતી પર આધારિત છે, એટલે કે ખેડૂતની હાલત એ રાજ્યના હૃદયની હાલત છે। ખેતરમાં પાક ફળે કે પછી પાક ધોવાઈ જાય એ ફક્ત કુદરતનો, ખેડૂતનો પ્રશ્ન નથી, એ આપણા અન્નદાતાની જિંદગીનો પ્રશ્ન છે, આપણા સૌ કોઈનો પ્રશ્ન છે। સરકારનો આજનો નિર્ણય પ્રશંસનીય છે, પરંતુ સવાલ એ છે કે શું આ ટેકો દરેક ખેડૂત સુધી પહોંચશે? શું આ ખરીદી ખેતરોમાં વેરાયેલ ચિંતા ધોઈ શકશે? અનેક સવાલોની સાથે આજનું મહામંથન કરીશું કે મગફળીના ખેડૂતોને કેટલી રાહત? 125 મણ ખરીદીનો નિર્ણય જે કરવામાં આવ્યો છે એનાથી ખેડૂતોને રાહત મળશે? ઉત્પાદનની સામે નક્કી કરેલી ખરીદી પર ખેડૂતોનો મત શું છે? તેઓ શું કહી રહ્યા છે? મગફળીની ખરીદીમાં સરકારનો ટેકો મળ્યો, હવે સહાય ક્યારે? જેમના આખા ખેતરો ધોવાઈ ગયા છે, જેમના તૈયાર પાક પર પાણી આવી ગયું છે, તો એ ખેડૂતો કે જેમના માટે આ ઓપ્શન નથી, હવે એમને સહાય ક્યારે આપવામાં આવશે? હજુ એ રાહ જોઈને બેઠા છે, અને નુકસાનીથી ઘેરાયેલા ખેડૂતો દેવા માફીની માંગ કેમ કરી રહ્યા છે? અનેક વાતો, અનેક સવાલોના જવાબ મેળવીશું મહામંથનના આજના એપિસોડમાં। ત્યારે ખેડૂતોને કેટલી રાહત? ગુજરાતમાં ખેડૂત દીઠ 125 મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। 9 નવેમ્બરથી આ ખરીદી શરૂ કરી દેવામાં આવશે। કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। કૃષિ મંત્રી કે જેમણે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ તમામ માહિતી આપી છે, એ પણ કહ્યું કે કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે 25% ખરીદી થાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધારે ખરીદી થાય એ માટેનો નિર્ણય લીધો છે, તો આ વખતે 25થી વધારે જથ્થો ટેકાના ભાવે સરકાર ખરીદશે। અને એ તમામ વાતો કરી કે 1 તારીખે વરસાદ પડ્યો હોવાથી ખરીદી મોકૂફ રાખવામાં આવી હતી। સોયાબીન, મગ, અડદની પણ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી થશે। શું કહ્યું તેમણે પ્રેસ કોન્ફરન્સમાં, પહેલા એ સાંભળી લઈએ। 125 મણ એ ખેડૂત દીઠ ખરીદી એ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે, અને જેમ મેં કહ્યું એ પ્રમાણે 25%ની ખરીદીનો રૂલ છે, પણ એ રાજ્યમાં જે પ્રકારે જે હેક્ટરમાં જમીનનું વાવેતર છે
એ પ્રમાણમાં એ ખરીદી ઓછી થાય, પણ મુખ્યમંત્રીએ ખાસ કરીને દરેક વખતે કાળજી લીધી છે, ત્યારે આ વખતે પણ એમણે ખાસ આ પ્રકારે વધારાના જથ્થા પણ ખરીદી શકાય એમના માટે થઈને ખેડૂતો માટેની ચિંતા કરી છે. ગયા વખતે રજીસ્ટ્રેશન ઓછું, એનું વાવેતર ઓછું, આ વખતે 9.5 લાખની આસપાસ મગફળીનું રજીસ્ટ્રેશન છે, એનું વાવેતર પણ વધ્યું છે, અને એટલા માટે મુખ્યમંત્રીશ્રીએ વધારે જથ્થાની માંગણી એ ત્યાં કરી. પણ કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનાથી આ ગુજરાતના ખેડૂતોને નુકસાન ન થાય અને એમનો આ ટેકાના ભાવથી માલ ખરીદાય એમના માટે થઈને આપ પણ સમજી શકો છો કે આ સપ્રમાણસર ગયા વખતે કેટલા હેક્ટર, આ વખતે કેટલા હેક્ટરમાં કેટલા ટકા મળે, 25%. ત્યારે આ તમામ વાતો પ્રેસ કોન્ફરન્સ બાદ ખેડૂતો કેટલાક કે જેમને અહીંયા હાશ થયા છે, કેટલાય સમયથી તેઓ રાહ જોઈ રહ્યા હતા, કારણ કે 1 તારીખ જ્યારે વાત કરવામાં આવી કે ખરીદી કરવામાં આવશે, પરિપત્ર આખો બહાર આવી ગયો. પણ ગુજકોમ માસોલ દિલીપ સંઘાણી કે જેમણે કહ્યું કે આ તારીખથી ખરીદી કરવાની છે, એ વાતની કોઈ જાણ નહોતી, અને ત્યારબાદ હવે આ તારીખ 9 સામે આવી છે. ત્યારે મગફળીના ખેડૂતોને કેટલી રાહત છે આ નિર્ણયથી, અને સહાયને લઈને જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે એમને લઈને આગળ શું પગલાં ક્યારે લેવામાં આવશે, તમામ મહત્વના સવાલો આજના મહામંથનમાં કરીશું. આપણી સાથે ગેસ્ટ પેનલમાં નેતા ભાજપ મહેશભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે, નેતા કિસાન સંઘના વિઠ્ઠલભાઈ દુધાત્રા આપણી સાથે જોડાયા છે, ખેડૂત છે કેશોદથી ભરતભાઈ લાડાણી, અને સાવરકુંડલાના ખેડૂત હિતેશભાઈ જયાણી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત હિતેશભાઈ આપનાથી કરીશું. હિતેશભાઈ, પાકનું ધોવાણ થઈ ગયું ચારેય તરફ, એ દિવાળી પછીનો સમય, ખૂબ વધારે વરસાદ આવ્યો, અને 20 વર્ષમાં આવું કદાચ ક્યારેય કોઈએ ન જોયું હોય એ પ્રકારની આફત આવી છે ખેડૂતોના માથે, અને ત્યાર પછીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે ટેકાના ભાવે ખરીદી. સંતોષ કેટલો છે, શું કહેશો આપ એક ખેડૂત તરીકે? બેન, પહેલા તો વીટીવી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. જ્યારે ખેડૂતો માથે આફત આવી છે ત્યારે આપ સર્વે ખેડૂતોનો અવાજ બન્યા છો. અને વાત કરવા જાવ તો ટેકાના ભાવે જયારે મગફળી સરકાર ખરીદી કરવાની વાત કરે છે તો થોડી 125, ગયા વર્ષે 200 મણ ખરીદી કરવામાં આવી હતી, આખરે 125 મણની જાહેરાત કરવામાં આવી, એ પણ ઓછી છે. અને ટેકાના ભાવ જયારે ખરીદી ચાલુ, જયારે મોડી ચાલુ આવે છે તો વહેલી થોડી ચાલુ કરવામાં આવી તો જે દિવાળી પહેલા જે લોકોના પાક એને ખળતામાં પીડ્યા હતા, કોકના વાડીમાં પીડ્યા હતા, એવામાં એને પણ નુકસાની થયું છે. એ નુકસાની પણ ઓછી થતી, વહેલી વેચી શકે તો પોતાના છોકરાઓ માટે દિવાળી ને ઉજવી શકે. ટેકાના ભાવે મગફળી પણ મોટી ખરીદી ચાલુ કરવામાં આવી. ઓકે, ભરતભાઈ, આપનું શું કહેવું છે? આ પ્રેસ કોન્ફરન્સ જે જાહેરાત કરવામાં આવી ટેકાના ભાવે ખરીદીની, ત્યાર પછી શું લાગી રહ્યું છે? એ તમામ વસ્તુ એટલી સ્મૂથ જશે? અને સાથે એ પણ સવાલ કે સંતોષ છે આ વાતથી? સૌપ્રથમ તો મારા વીટીવીના માધ્યમથી સમગ્ર ગુજરાતના મારા ખેડૂતો ઉપર આવેલી આફત હું છેલ્લા 5 દિવસથી જોઉં છું કે કેટલા બધા કિસાનોએ આત્મહત્યા કરી છે. તો મારા વીટીવીના માધ્યમથી એક સંદેશો પાઠવવો છે ખેડૂતના દીકરા તરીકે કે કોઈ ખેડૂત આત્મહત્યા ના કરે. આપણે ધરતીમાંથી ધનધાન્ય પેદા કરવાનો વર્ગ છીએ. જો આપણે આત્મહત્યા કરીને મરી જતું તો આ ગરીબ સરકાર કેવી રીતે જીવી શકશે? અને વાત છે 125 મણ માંડવી ખરીદવાની. ખરેખર ખેડૂતને આ ટેકો નથી આપવો, પણ ખેડૂતની આ સરકારે ઠેકડી ઉડાડી છે. ગયા વખતે 3 લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટર કર્યું હતું અને 12 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ વખતે 9,10,000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે એમની જણસી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટર કરેલું, અને એની સામે 15 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરવાનો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર નક્કી કરે છે. અને એમાં સરકાર પાછી રાજ્ય અને કેન્દ્રની વાહવાહી કરે છે. ખરેખર આંકડાની માયાજાળ છે. જો જોવામાં આવે તો અન્ય સરકાર એટલે કે કર્ણાટકની અંદર રાજ્ય સરકાર કોઈ ખરીદી કરતી નથી, પરંતુ ભાવાંતર યોજના એટલે કે જે ભાવફેરના પૈસા છે એ ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખે છે. જો સરકારની તિજોરી ઉપર ભાર પડતો હોય તો અમે ખેડૂત તરીકે એમ કહીએ છીએ કે અમારી મગફળી ખરીદવાની જરૂર નથી, ભાવફેરના પૈસા છે અમારા ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ નાખો. તમારે તમારા કાર્યકર્તાઓને પગભર કરવા છે કે ખેડૂતને પગભર કરવા છે? જો તમે ખેડૂતનું હિત ઈચ્છતા હોય અને તમે તમારા પાર્ટીના કાર્યકર્તાઓ હિત ના ઈચ્છતા હોય, ખેડૂત તમારા માટે સર્વસ્વ હોય, તો જે બજારમાં
20-22 હજાર રૂપિયાની વેચાતી મગફળી અને મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે એમએસપી ભાવની વેચાતી આ મગફળીના 29,000 રૂપિયાનો જે ભાવ ફેર છે એ પૈસા તમે અમારા ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ કેમ નથી નાખતા? આ અમારો રાજ્ય સરકારને ખેડૂતના દીકરા તરીકે સીધો સવાલ છે. ઓકે, ઠીક છે વિઠ્ઠલભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો, જાહેરાત થઈ, ત્યારબાદ ઘણા બધા ખેડૂતો સાથે આપની વાતચીત થઈ હશે. તમામ ખેડૂતો શું કહી રહ્યા છે ને આપના મતે આ નિર્ણય ને લઈને આપ શું કહેશો? રાજ્ય સરકાર દ્વારા જે 125 મણ પ્રતિ ખેડૂતોએ ખરીદવાનો જે નિર્ણય કર્યો છે, સ્વાભાવિક રીતે પેલા એક વિચાર એવો આવ્યો હતો કે 2 વખત ખરીદી રદ કરી, એક તો પાંચમની ને પછી 1લી તારીખથી ખરીદી કરવાની હતી, એ રદ કરી. એટલે સ્વાભાવિક એક મનમાં એવો વિચાર હતો અને સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા ખેડૂતોએ પણ એવો એને એક એવી આશા હતી કે આ વર્ષે સરકાર ખરીદી નહીં કરે પણ અમુક રકમ ખેડૂતોને ભાવ ફેરની રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા આપશે, આવો એક આશાવાદ ખેડૂતમાં હતો. પરંતુ સરકારે 125 મણની ખરીદીની આજે જાહેરાત કરી છે. 9મી તારીખે મોડું કર્યું છે પણ આવકાર્ય તો છે, ઠીક છે. પરંતુ ગયા વર્ષની જયારે વિકાસની જો આપણે વિકાસ શબ્દ વાપરીએ ને તો દર વર્ષે આપણે આગળ વધવું જોઈએ, પણ ગયા વર્ષની 200 મણ મગફળીથી આપણે પીછેહટ કરી છે, એ ખરેખર દુઃખદ છે. આપણે આગળ વધવું જોઈએ. કેટલાક રાજકીય રીતે તો 300 મણ સુધીની મગફળીની વાત કરતા હતા, પણ કમસે કમ 200 મણથી જે નીચે મગફળી લેવાની જે વાત કરી છે એ ખરેખર તો યોગ્ય નથી. અને બીજી વસ્તુ એ ખરીદીની અંદર આ વર્ષે થવાની છે, સમથિંગ જે 9 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન, 9 લાખ ઉપરાંત ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું છે અને એ 1.25 મણ મગફળી જયારે ખરીદશે, લગભગ 23 લાખ ટન મગફળી સરકાર ખરીદવાનો લક્ષ્યાંક સાથે આ આંકડો જાહેર કર્યો છે. એમાં ખાસ વિચારવાની વસ્તુ એ છે કે મોટે ભાગે સૌરાષ્ટ્ર ને ઉત્તર ગુજરાત ને ઘણા બધા મગફળી વાવતા વિસ્તારોની અંદર અતિવૃષ્ટિને હિસાબે, માવઠાને હિસાબે મોટા પ્રમાણની અંદર ડેમેજ થયો છે માલ. ક્યાંક ઉગી ગયો છે, ક્યાંક ફુગાઈ ગયો છે, કાળી ઉપરથી મગફળી પડી ગઈ છે. તો આવી રિજેક્ટ થવાના બહુ મોટા ભયસ્થાનો રહેવાના છે અને ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં નિરાશ પણ થશે. અને આવા સંજોગોની અંદર જો સરકારે સીધા પૈસા ખેડૂતના ખાતામાં અમુક રકમ જો આપવાની જાહેરાત કરી હોત તો એ ખરેખર તો આવકાર્ય હતું અને ખેડૂતોના પણ હિતમાં હતું. અત્યારે મગફળી લગભગ 900 કે 1000 રૂપિયા, સારી મગફળી હોય તો 1100 થી 1200 રૂપિયા સુધી પ્રતિ 20 કિલો મણે વેચાઈ રહી છે. આપણે સરેરાશ 1100 રૂપિયા ગણીએ તો લગભગ 350 રૂપિયા ટેકાના ભાવથી નીચે અત્યારે મગફળી જઈ રહી છે. અને એ સિવાય પણ જયારે સરકાર ખરીદશે મગફળી ત્યારે એને ટ્રાન્સપોર્ટ ભાડું, મજૂરી ખર્ચ, ગોડાઉન ભાડા, આ બધા જ ને આપણે સરવાળો કરી તો લગભગ એ આંકડો દર વર્ષે અમુક નિષ્ણાતો મૂકે છે કે 300 થી 350 રૂપિયા એ થાય છે. લગભગ પ્રતિ 20 કિલો 600-800 રૂપિયા સરકાર દ્વારા નુકસાની કરી રહ્યા છે. એ સંજોગોની અંદર આવી એક રકમ ખેડૂતના સીધા ખાતામાં જમા કરી હોત તો મને એવું લાગે છે કે રાજ્ય સરકાર આ મોટી એક મશક્કતની અંદર અને ખેડૂતો જો નિરાશ થશે તો એ પણ ખરેખર તો સરકાર માટે પણ વ્યાજબી નથી અને ખેડૂત માટે પણ એ યોગ્ય નથી. તો આ બાબતમાં સરકારે વિચાર્યું હોત તો મને એમ લાગે છે કે એ સારું રહે. ઓકે, હેમાંગભાઈ, હવે આપની પાસે ઘણા બધા ખેડૂતોની વાતો સાંભળી હશે. અત્યારે 2 ખેડૂત મિત્રની વાત સાંભળી, કિસાન સંઘના નેતા કે જેમણે પણ વાત કરી. એટલે અહીંયા આપની પ્રતિક્રિયા પણ સાથે એ પણ સવાલ પૂછવો છે કે જે મોડું કરવામાં આવ્યું એમાંય ઘણા બધા ખેડૂતોને નુકસાની વેઠવી પડી છે. લાભ પાંચમ હોય, ત્યારબાદ 1લી તારીખ હોય, 1લી તારીખે પૂછવામાં આવે છે. ખેડૂતો એક આશા સાથે લાઈનમાં લાગી ગયા હતા, આશા સાથે જવાની તૈયારી કરતા હતા, તો કહે છે કે આ વાતની ખબર જ નથી. પરિપત્રમાં નામ છે પણ ઉપરથી કહેવામાં આવે છે કે નામ છે તો એની જાહેરાત નથી, અથવા તો ત્યાં સુધી એ વાત નથી ખબર, ખરીદદારને એ વાત નથી. એટલે આ જ બધી વસ્તુમાં ક્યાંક ખેડૂત હેરાન પરેશાન થાય છે. આટલો બધો લાંબો સમય પાછળ ખેંચાઈ ગયો. આ સાથે આ નિર્ણય પર આપનું શું કહેવું છે અને ખેડૂતોની જે પ્રતિક્રિયાઓ સામે આવી છે એને લઈને શું કહેશો? સૌથી વાતની શરૂઆત કરતા પહેલા હું એક વાક્ય કહું છું કે ગુજરાત સરકાર ખેડૂતોની મસ્કરી કરે છે. મસ્કરી. ખરેખર ખેડૂત હિતમાં જે નિર્ણય લેવાવા જોઈએ એવા કોઈ નિર્ણય સરકારના સ્તરેથી લેવાતા નથી.
હમણાં જ આપની સ્ક્રીન ઉપર મેં મિનિસ્ટર શ્રીને સાંભળ્યા, જીતુભાઈને, 25%થી વધારે 25%થી વધારે ખરીદી. કેટલા ટકા વધારે એ બોલ્યા નહીં. 25 થી તો 25.5 વધુ છે, 26 વધુ છે. તમે 50% લેશો, 70% લેશો, કોઈ સ્પષ્ટતા એ લોકો કરતા નથી, કારણ કે એ લોકો ખૂબ જ કન્ફ્યુઝ છે. આ પહેલી વાત. બીજી વાત કે મગફળી તૈયાર થઈ ગઈ હતી, ખેડૂતોએ મગફળી તૈયાર કરી બી લીધી હતી, અને સરકાર મોડું કરતી ગઈ, એમાં માવઠું નડી ગયું. જો તમે ઉદ્યોગપતિના 36,000 કરોડ રૂપિયા એક જ ઝાટકે માંડવાળ કરતા હો, તો આમાં તમે ખેડૂતોનું દેણું માંડવાળ કરતા કેમ નથી? આ પહેલો મારો પ્રશ્ન. જો ઇન્ડસ્ટ્રીયલિસ્ટોના 36,000 37,000 કરોડ એક ઝાટકે માંડવાળ થયા, સરકારે જે પ્રાથમિક આંકડો આપ્યો છે એ 12,000 કરોડના નુકસાનનો છે. 36,000 કરોડથી 1/3 થયા 12,000 કરોડ. અને મેં વારંવાર કીધું છે કે જે આખી પ્રક્રિયા ચાલે છે એના ઊંડાણમાં જવાનું જરૂરી છે. આ ખેડૂતનું નુકસાન નથી. તમે ખેડૂતનું નુકસાન કરો છો. આ ગુજરાતની ઇકોનોમીનું નુકસાન છે. બહુ મોટું નુકસાન ગુજરાતની ઇકોનોમીને માવઠાને લીધે આવ્યું છે. તમારે તમારી ઇકોનોમી બચાવવા માટે જે કઈ પૈસા નાખવા પડે. જો ખેડૂત ખુશહાલ નહીં હોય, એની પાસે પૈસા નહીં હોય, તો ઇકોનોમી ગુજરાતની મુશ્કેલીમાં આવવાની છે. કારણ કે ખેડૂત પાસેથી તાલુકા મથકે પૈસા આવે, તાલુકા જિલ્લા મથકે આવે, આખું સાયકલ છે એ કિસાનો. બીજું જે ભાવ છે અનાજના, એ પણ ઘણા મોંઘા છે ઉત્પાદનના. મારું એટલું જ કહેવું છે, મારે કિસાન સંઘના નેતા જે છે એને પૂછવું છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂત પાસે અત્યારે શિયાળુ પાક લેવા માટે એનું વાવેતર કરવા માટે પૈસા છે? પૈસા નથી, કારણ કે આખું સાયકલ અટકી ગયું છે. જે રવિ ચોમાસુ પાક હતો એમાંથી ખેડૂત પૈસામાંથી દિવાળી ઉજવત, લગ્ન કરત, લોન ભરત અને વત્તા રવિ પાક વાવવા માટેના પૈસા સાચવીને રાખત. પૈસા જ નથી તો તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને આટલી બધી રાહત આપી દેતા હો, 36,000 કરોડ, તો મારા ખેડૂતોને ગુજરાતની ઇકોનોમી બચાવવા માટે તમે 12,000 કરોડ કેમ ના આપ્યા? એમની માગણી બહુ સાચી છે. ભાવફેર સીધો જ જમા થવો જોઈએ ખેડૂતોના ખાતામાં. અત્યારે જે લેણા છે ખેડૂત માટે, એ આ પરિસ્થિતિમાં માંડવાળ કરી દેવા જોઈએ. અને સર્વેના નામે જે નાટક છે, તમે ખેડૂત ઉપર વિશ્વાસ રાખો. તમારા અધિકારીઓ, તલાટી મંત્રીઓ સર્વે કરે છે, એના કરતા ખેડૂતને કહો કે સ્વઘોષિત સર્વે આપે. મારા ખેતરમાં કેટલું નુકસાન થયું છે હું કહું ને, અધિકારી શું કામ જોવા આવે છે? એનું એક ચાર્ટર બનાવો અને એને એ રીતે મદદ કરો. આ વાત છે. ખેડૂત નારાજ છે, અને જેમ કિસાન સંઘના નેતા વિઠ્ઠલભાઈએ કીધું એમ ખરીદી શરૂ થતા ખૂબ નારાજ થવાનો છે. આ વાત ગુજરાતની પ્રજાએ નોંધી લેવી જરૂરી. ઓકે, ઠીક છે મહેશભાઈ, હવે આપનું આ મુદ્દા પર શું કહેવું છે? આપની પ્રતિક્રિયા, સાથે સાથે સવાલ આપને પણ એ જ કે જે મોડું થયું છે આટલું, એ શા માટે? એના કારણે કેટલા ખેડૂતો હેરાન પરેશાન થયા છે? અને જે ભાવ, ચલો 700-800 ની સામે 1452 રૂપિયા છે, એ ખેડૂતો માટે એક આશીર્વાદ સમાન કહેવાય, પરંતુ 200 ની સામે 150 મણની જે આખી જાહેરાત કરવામાં આવી છે, ત્યાં પણ ક્યાંક નિરાશા છે. સવાલ એ પણ છે કે જયારે ખરીદી શરૂ કરી દેવામાં આવશે ત્યારે કેટલીક વાતો સામે આવશે, કેટલીક મુશ્કેલી ખેડૂતોને વેઠવી પડશે. મહેશભાઈ. બેન, આપણે સૌ પ્રથમવાર આ જોઈ રહ્યા છીએ કે દિવાળી પછી આટલું લાંબુ માવઠું સાર્વત્રિક રીતે આખા ગુજરાતમાં પડ્યું છે, એમાં 16,000 કરતા વધારે ગામડાઓમાં એની અસર થઈ છે. 22 તારીખથી વરસાદ ચાલુ થયો અને એની પહેલા સરકારે વેલ ઇન એડવાન્સ મગફળીની ખરીદી 1 તારીખથી ખરીદી ચાલુ કરવાની છે એની જાહેરાત પણ કરી હતી.
અને એ પ્રમાણેની જે તે એજન્સીઓએ તૈયારીઓ પણ કરી લીધી હતી. એજન્સીને જ ખબર નહોતી, ખરીદનારને જ ખબર નહોતી. આપણે રાધાબેન, દિલીપ સંઘાણીની બાઇટ સાંભળી હશે દિલીપભાઈ. એ હું તમને કહું, એજન્સીની નિમણૂક થઈ ગઈ હતી. જ્યારે જથ્થો નક્કી થાય એના પછી એક ઓર્ડર નીકળતો હોય છે. ઓર્ડર નીકળવાનો બાકી હતો, એટલા માટે એમને તારીખની ખબર નથી. પણ સરકારે એની પહેલા જાહેરાત કરી હતી કે 1/11 થી ચાલુ કરવાના છીએ. પણ વરસાદ આવતા અને ખેડૂતોને હેરાનગતિ ના થાય, કારણ કે ખેડૂત જ્યારે એ ભરાવા આવતો હોય, માર્કેટયાર્ડ સુધી આવતો હોય, તો માર્કેટયાર્ડમાં પણ ખુલ્લા પ્લોટમાં ખરીદી થતી હોય છે. એટલે ત્યાં પલળી ના જાય, અથવા એપીએમસીમાં આવ્યા પછી જયારે વરસાદ આવી જાય તો એ પલળે નહીં અને નુકસાન ના જાય, એટલા માટે ખેડૂતના હિતમાં ખરીદી થોડીક આપણે પોસ્ટપોન કરી છે. તમારા ધ્યાનમાં મૂકું કે ગઈ વખતે આપણે 15/11 થી ખરીદી ચાલુ કરી હતી. આ વખતે પણ આપણે 1/11 થી ચાલુ કરવાના હતા. પરિસ્થિતિ આપણા કંટ્રોલની બહાર હતી, એટલા માટે થઈને આપણે થોડુંક એમાં ડિલે કર્યું છે, પોસ્ટપોન કર્યું છે. અને સારી વાત એ છે કે આજે લગભગ એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી. એટલે હવે ઉઘાડ નીકળશે અને ધીરે ધીરે તડકાનો મોસમ રહેશે, એટલે ભેજ પણ ઓછો થશે. બીજું જે વાત કરી કે મગફળીની ખરીદી મોડી થઈ રહી છે, એનું એક કારણ એ પણ હતું કે આવા વરસાદના લીધે બેન ખેતરમાં પડેલી જે મગફળી છે એ તો ભેજાય જ, પણ આપણા ઘરે મૂકી રાખી હોય ને સતત આટલા દિવસ સુધી તડકો ના નીકળે અને વરસાદી વાતાવરણ રહે તો એમાં પણ ભેજ આવવાની શક્યતા છે. અને એના હિસાબે ખેડૂત હેરાન થાય, એ વસ્તુ ના બને એટલા માટે થઈને ખેડૂતના હિતમાં ખરીદી આપણે થોડી પોસ્ટપોન કરી હતી. અને અત્યારે આ વખતે તમે જે 200 મણથી 125 મણ કેમ થઈ એની વાત કરી, તો આગળના વર્ષે આપણે 125 મણ કરી હતી. પણ આ વખતે ઓલમોસ્ટ 3 ગણા રજીસ્ટ્રેશન થયા છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હોય છે કે પીએસએસ જે પીએમ આશા યોજના છે એના અંતર્ગત એ ગાઈડલાઈન આખા ભારતમાં લાગુ પડતી હોય છે. ખાલી ગુજરાત નહીં, આખા ભારતમાં લાગુ પડતી હોય છે. અને એના અંતર્ગત જે ઉત્પાદન હોય એના 25% હિસાબે તમારો કોટા નક્કી થતો હોય છે. અને એ કોટા મુજબ આપણને જે કોટા મળ્યો છે એ હિસાબે આપણે 125 મણ મગફળી અત્યારે ખેડૂતો જોડેથી આપણે ખરીદવાના છીએ. બીજી એક શંકા જે જાહેર થઈ છે કે જ્યાં ક્વોલિટીનો સવાલ આવશે, તો એ જે છે ક્વોલિટીનો વિષય છે, તો એમાં આપણે બેન જે મગફળી આપણે ટેકાના ભાવે ખરીદીએ છીએ એ ક્યાંક ને ક્યાંક મિલોમાં જાય છે, એમાંથી ખાદ્ય તેલ બને છે અને એ પણ આપણે પાછા ખાવાનું હોય છે. એટલે એ ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના થાય, એટલે એમાં નોર્મ્સ જે છે એ રાખેલા છે અને એ પ્રમાણે ખરીદી થશે. પણ ખેડૂતોને આ વખતે જે નુકસાન થયું છે, આ વિકટ પરિસ્થિતિઓ સર્જાઈ છે, એટલે એના માટે બેન હું તમને એટલું જ કહીશ કે સરકાર સતત એના ઉપર 22 તારીખથી જ મોનિટરિંગ રાખી રહી છે. સ્ટેન્ડ 2 છે. તમે જોયું હશે કે ઇવન આજની તારીખ સુધીમાં પણ અમારા મંત્રીશ્રી, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી, સીએમ સાહેબ, ઉપમુખ્યમંત્રીશ્રી, તમામ મંત્રીશ્રીઓ, તમામ આગેવાનો ખેડૂતોની મુલાકાત કરી રહ્યા છે, જાત નિરીક્ષણ કરી રહ્યા છે. અને બેન જે ખેડૂતોની લાગણી હતી કે સર્વે નહીં, ફિઝિકલ, ડિજિટલ કે સેટેલાઇટ સર્વે નહીં, પણ તમે ગામ દીઠ સર્વે કરી દો અને એ પ્રમાણે વળતર ચૂકવો, તો એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક સંવેદનશીલ નિર્ણય લીધો અને દરેક ગામ દીઠ પંચરોજગામ થઈ જાય અને એના હિસાબે એ ડેટા કન્સોલિડેટ થાય, તાલુકામાં જાય, જિલ્લામાં જાય અને રાજ્યમાં જાય. અને એના હિસાબે ટૂંક સમયમાં બેન એક ખેડૂતોને મદદરૂપ થવા માટે, પૂરક બનવા માટે એક સારું પેકેજ પણ રાજ્ય સરકાર આપવા જઈ રહી છે. ભરતભાઈ, આવું છું આપની પાસે એક જ મિનિટ. મહેશભાઈ, એક વાતનો જવાબ આપની પાસેથી મેળવવો છે. જે 25% વધારે ખેડૂતોના હિતાર્થે જે નિર્ણય લેવામાં આવ્યો છે કે કરવામાં આવશે, તો શું એ અંદાજે કોઈ આંકડો આપ કહી શકો કે આટલાથી આટલા સુધી? અને બીજી આપે વાત કરી કે નોર્મ્સ અકોર્ડિંગ એ ખરીદી થશે, એટલે ધારાધોરણો મુજબ ખરીદી કરવામાં આવશે. ખરાબ હશે એ વસ્તુની નહીં ખરીદી કરવામાં આવે, જેવી રીતે નિયમોમાં છે એવી રીતે. એટલે કોઈ પણ એ જે વસ્તુ બને છે એમાંથી એની સાથે છેડછાડ ન થાય અથવા તો એ શુદ્ધ રહે. તમે મને એ કહી દો કે ગુજરાતમાં કઈ એવી જગ્યા છે જ્યાં બધી જ વસ્તુ અસલી મળે છે, બધી જ વસ્તુ બહુ જ સારી મળે છે, ગુણવત્તાયુક્ત મળે છે, બધે ભેળસેળ થાય છે? હું એવું નથી કહેતી કે અહીંયા ભેળસેળ થવી જોઈએ કે કઈ પણ વસ્તુ, પણ આ તો ખાલી આ થોડીક એક વાત આમ રિલેટ નીકળી એટલા માટે ક્યાંય વધારે અંકુશ રાખવાની જરૂર છે. પહેલા પણ કીધું કે આજે આપણે ખરીદી કરતા હોઈએ છીએ, પીએમ આશા અંતર્ગત કરતા હોઈએ છીએ. કેન્દ્ર સરકારની આના માટે વારંવાર ગાઈડલાઈનો ઇસ્યુ થતી હોય છે અને એ ગાઈડલાઈનના હિસાબે આ વખતે આપણે જે ઉત્પાદન છે એના 25% ખરીદી કરી શકીએ તેમ છીએ. પણ એ હિસાબે આમ તો જે સોશિયલ મીડિયામાં જે વાયરલ મેસેજ ફરતા હતા એ જે જથ્થો હતો એ ખૂબ ઓછો હતો. એ આપણે સૌ જાણીએ છીએ કે જે વાયરલ મેસેજ હતા એના લીધે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત થયા હતા. પણ અત્યારે જે ક્લેરિટી થઈ છે અને રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે 125 મણ લેવાની છે. બેનું આપના આ પ્લેટફોર્મ પરથી કહું છું, જે 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ 100% ખેડૂતો મગફળી ભરાવશે ને તો પણ અમારી સરકાર 125 મણથી ઓછી નહીં લે. દરેક ખેડૂતની 125 મણ લઈશું અને એનું પેમેન્ટ પણ બેન ખૂબ સત્વરે આપીશું. બીજી એક વાત બેન કે આ મગફળીના જે મેસેજ જશે ને એ કોઈ વાલાદવાલાની રીતે નહીં જાય. તમે જે પહેલું રજીસ્ટ્રેશન કરાયું હશે એનો પહેલો નંબર આવશે,
પછી રજીસ્ટ્રેશન કરાવ્યું હશે એનું પછી આવશે. Okay. એટલે એકદમ પારદર્શક સિસ્ટમમાં, પારદર્શક વ્યવસ્થામાં અને સંપૂર્ણ ડિજિટલ રીતે પેમેન્ટ જાય એ પ્રમાણેની વ્યવસ્થા અમે ગોઠવી છે અને એ રીતે ખેડૂતના ખાતામાં પૈસા જતા હોય છે. ઓકે, ભરતભાઈ કંઈક કહી રહ્યા છે. ભરતભાઈ, ભાઈને બે પ્રશ્ન પૂછવા છે કે એમણે એમની જે વાત રજૂ કરી ત્યારે કીધું કે ભાઈ મગફળી છે એ એટલા માટે મોડી કરી, ખરીદવાનું મોડું ચાલુ કર્યું. એ મગફળીની ખરીદી છે એ ખુલ્લામાં થતી હોય છે યાર્ડમાં. પણ ખરેખર મનોજભાઈને પોતાને ખબર નથી કે સરકારશ્રીના નિયમો શું છે. એની જે જિલ્લાની કમિટી હોય છે એમના અધ્યક્ષ જે કલેક્ટર હોય છે, એમની જે સમિતિ છે એ ખુલ્લામાં ખરીદી કરી શકાતી જ નથી. જ્યારે કોઈ સંજોગો વસાય, કોઈ યાર્ડમાં છપરું ના હોય કે ડોમ ના હોય, એવી સ્થિતિમાં કોઈ તાલુકો યાર્ડમાં ત્યાંથી વંચિત હોય અને ત્યાં ખરીદી કરવી પડે તો એ જિલ્લા કલેક્ટર પાસેથી એની પૂર્વ મંજૂરી લેવી પડે. ગયા વખતે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં પણ આ એક પ્રશ્ન બનેલો હતો. એટલે કોઈ ખુલ્લા યાર્ડોમાં ખરીદી કરવાનો સરકારનો પરિપત્ર જ નથી. એટલે એ વાત ખરેખર ખોટી અને વાહિયાત છે. વાત બીજી કે જ્યારે રાજ્ય સરકારે કોઈ પ્રકારનું માવઠાના મારથી ડિજિટલ સર્વે ન કરવું અને પંચરોજ કામ કરી નાખવું એ ગ્રામ પંચાયતના મંત્રી અને સરપંચ અને એમના ગ્રામ સેવકના માધ્યમ એ વાત બરોબર છે. પરંતુ એ સરકાર ત્યારે સફળી જાય છે કે તાલુકે તાલુકે સરપંચો અને કિસાન સંગઠનો સાથે કામ કરતા હોય અને વિપક્ષ પાર્ટીઓ દ્વારા જે આવેદન પત્રો દેવાના ત્યારે સરકાર સફાળી જાગી અને એમનો નિર્ણય માન્ય મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી અને પહેલો નિર્ણય રદ કરેલો. બાકી પહેલો નિર્ણય એનો એ હતો કે ગામડે ગામડે જે સર્વે કરવાના અને સર્વે કરવો એ ડીસીએસ ના માધ્યમથી સર્વે કરવો. એમના અધિકારીઓની નિમણૂક કરી દીધી. ગ્રામ સેવકો અને તલાટી મંત્રીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી. ઓકે મહેશભાઈ, ખૂબ જ ટૂંકમાં આ વાત કરજો. માધ્યમથી અમારા ખેડૂતોને ધ્યાનમાં કે ના દો. ઓકે ઓકે, ભરતભાઈની લાગણીઓ હું સમજુ છું, પણ એમના ધ્યાને કદાચ નહીં હોય કે ગઈ વખતે આપણે લગભગ 200 ઉપર એટલે કે 209 જેવા સેન્ટર ઉપર મગફળીની ખરીદી કરી હતી. એપીએમસીમાં, રાજ્યની દરેક એપીએમસીઓમાં શેડની ને બધી વ્યવસ્થા હોય છે, પણ દરેક પ્લોટમાં હોય એવું નથી અને દરેક તાલુકા કેન્દ્ર ઉપર ખાલી એક સેન્ટર હતું એવું નથી. વધારેમાં વધારે સેન્ટર થકી ખેડૂતોને કઈ રીતે જલ્દીમાં જલ્દી ખરીદી થઈ શકે અને જલ્દી પેમેન્ટ મળે એ માટેની વ્યવસ્થાઓ આપણે ગોઠવી હતી. એટલે સેન્ટરની સંખ્યા વધારે હતી. અને ભરતભાઈને હું આ વખતે પણ કહેવા માંગુ છું કે આ વખતે પણ લગભગ આપણે 300 થી વધારે, આજે જેમ કૃષિ મંત્રીશ્રીએ કીધું એ પ્રમાણે 300 થી વધુ સેન્ટર ખોલવાના છીએ અને જરૂર પડે તો એનાથી પણ વધારે સેન્ટર ખોલીને ખેડૂતોને જલ્દીથી એમની મગફળી એ લોકો વેચી શકે એ માટેની વ્યવસ્થાઓ આપણે ઉભી કરવાના છીએ. ઓકે, ઠીક છે. વિઠ્ઠલભાઈ, ફરી એકવાર આપની પાસે હવે એ જાણવું છે કે ટેકાના ભાવે સહાયની જે વાત કરવામાં આવી રહી છે એમાં આ વખતે આપને શું શક્યતાઓ લાગી રહી છે કે ક્યાં ઉપર નીચે થઈ શકે, ખેડૂતો ક્યાં હેરાન પરેશાન થઈ શકે? એટલે પહેલેથી એવી વ્યવસ્થા થવી જોઈએ કે જેના કારણે આ તમામ મુશ્કેલીઓ ન આવે. અને સાથે સવાલ એ પણ કે ટેકાના ભાવ હવે સહાય પર પછી, ત્યારબાદ પછી આવીશું સહાય પર. આમ જોવો તો ટેકાના ભાવે ખરીદી કરવું એટલે એ આભ ફાટ્યું હોય ને થીંગડું દીધા જેવી વાત છે. આપણે એક બાજુ આત્મનિર્ભર ખેડૂત, આત્મનિર્ભર ગામડું, આત્મનિર્ભર દેશ એવી વાત કરતા હોઈએ ત્યારે ખરેખર તો પરાવલંબી જ ખેડૂતને બનવું ન જોઈએ, બનાવવો ન જોઈએ. એને એના માલના જો પોષણક્ષમ ભાવ મળે એ પ્રકારનું સરકાર જો પ્રથમથી જ આયોજન કરે. એ આયોજનની કમી છે. કમી એટલા માટે છે કે રાષ્ટ્રીય સ્તરે આ ભાવ એ રાષ્ટ્રીય સ્તરનો વિષય છે. રાષ્ટ્રીય સ્તરે કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલયનું સમન્વય થઈને જો આયાત નિકાસ નીતિ ને એવી રીતે કરે કે ભારતની અંદર કઈ વસ્તુની કઈ જણસનું કેટલી ખપત છે, કેટલી જોઈ છે, કેટલો સ્ટોક છે અને કેટલું વાવેતર છે એના આધાર ઉપર આયાત કરવી અથવા તો નિકાસ કરવી અને આયાત થતા માલ ઉપર ડ્યુટી નાખી અને એને ભાવને બેલેન્સ કરવો એ જ એનો ઉકેલ છે. આ તો ખેડૂતોને પાયમાલ કરવાની યોજના છે. અત્યારે તમે ભાઈ કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી કે ખેડૂત પાસે પૈસા નથી જ પૈસા ભાઈ. અત્યારે તમે માર્કેટ યાર્ડમાં જો લાંબી મગફળી વેચવાની લાઈનો લાગી છે. શા માટે? કે એને પૈસા નથી એની પાસે. એને એના છોકરાને ભણાવવાને ટ્યુશન ફી કરવાની છે. એને ખેતી રવિ સિઝનની અંદર ખેતી પાક તૈયાર કરવામાં ખાતર, બિયારણ, મજૂરી આ બધું જ
ખેડૂતોને બહુ મોટો ખર્ચ થઈ રહ્યો છે એવા સંજોગોની અંદર ઠીક છે લેટ ગયા પણ 125 મણ. હું તો એમ કહું છું કે ભાજપના પ્રવક્તાને એમ કહું છું ભાઈ તમારે બહુ ખરીદવી નહીં પડે, ખેડૂત તમે ચાલુ કરશો ને વાવેતર તો ખેડૂતોએ વેચી નાખી છે મગફળી, એટલે બહુ એ ચિંતા ન કરતા તમે. અને આ ઉકેલ નથી, ખેડૂતોને પગભર કરવાનો આ ઉકેલ નથી કે આનાથી ટેકાના ભાવની ખરીદીથી ખેડૂત પગભર થાય. ઠીક છે, ટેકાના રૂપમાં થોડું ઘણું થઈ છે, એટલે કેટલું થાય એ તો આવનાર દિવસો કે છે, પણ ખેડૂતોને એના માલના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ખર્ચ આધારિત જેટલું ખર્ચ થાય એની ઉપર નફા સહિતના ભાવ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ખેડૂત બેઠો નહીં થાય, ગામડું બેઠો નહીં થાય, દેશ બેઠો નહીં થાય. ઓકે, એટલે જ્યાં ટેકાની વાત કરવામાં આવી રહી છે, જે મળવો જોઈએ એના કરતા ચલો ખેડૂતની હાલત આ વખતે આવી છે સમજીએ એટલે ટેકાની વાત કરવામાં આવે છે. એટલે ખેડૂતની આ હાલત છે, આ ખેડૂતની પરેશાની છે. હિતેશભાઈ, ફરી એકવાર આપની પાસે, હવે ટેકાના ભાવની વાત થઈ, સહાયને લઈને કેટલાય ખેડૂતો એવા છે જેમને મોટા ભાગે જેમના ખેતરમાં પાણી ફરી વળ્યું છે, પાક બિલકુલ હાથમાં નથી આવ્યો, કશુંય હાથમાં નથી, એવા કેટલાય ખેડૂતો છે, એમની શું દશા છે, તેઓ શું કહી રહ્યા છે, અને સહાયને લઈને કેટલા અધિકારીઓ આવે છે રોજ ચેકિંગ માટે, એ શું પરિસ્થિતિ છે? બેન, જોવા જઈએ તો જ્યારે સર્વે થયો ત્યારે જે ટીમો બનાવવામાં આવી હતી 84 જેટલી ટીમો બનાવવામાં આવી હતી, 86 જેટલી ટીમો બનાવવામાં આવી હતી 234 કર્મચારીઓ દ્વારા, પણ જે પોઈન્ટ ઉપર જવું જોઈએ તે પોઈન્ટ ટુ પોઈન્ટ પહોંચી શકે અત્યારે. જ્યારે કે 2 દિવસ સર્વેથી સર્વે સરખું ન થાય, એમાં ઘણા ખેડૂતો છે તંત્ર પાક નિષ્ફળ જ છે, તમામ પાક પલળી ગયો. જ્યારે સર્વે ટીમ એવું કે 33% નુકસાની, સરેરાશ 33%, તો જે ખેડૂતોને 100% નુકસાની ગયા એને પૂરું વળતર નથી મળવાનું. અને વાત જોવા જઈએ તો સરકાર દ્વારા જે 125 મણ છે એ ધારાધોરણ કેન્દ્ર સરકાર નક્કી કરતી હોય છે ખરીદવાના, જે વધારે પડતા રજીસ્ટ્રેશન થયા. તો જોવા જઈએ તો સરકાર ધારે નિયમ ફેરવી પણ શકે છે અને ખેડૂતો માટે કઈક યોગ્ય સારું કરી પણ શકે એમ છે. 200 મણ સુધીની ખરીદી કરી શકે એમ છે ખેડૂતો માટે. ઓકે, ભરતભાઈ, આજ સવાલની સાથે આપની પાસે પણ સહાયને લઈને શું કામગીરી કેવી ચાલી રહી છે? પ્રથમ દિવસ રાજ્ય સરકારના આદેશ બાદ જે વિશેષના માધ્યમથી જે સર્વે કરવાનો આદેશ આવ્યો ત્યારે 16-17 વર્ષની ઉંમરના છોકરાઓને કામે લગાડેલા કે જેમને ખરેખર કોઈ ટેકનિકલ જ્ઞાન નથી એવી રીતે સર્વે કર્યું. સરકાર પાસે ટેકનિકલ લોકો જ નથી, તો આ આટલા હેક્ટરનું સર્વે કેવી રીતે કરે? પણ ખરેખર સરકારને પણ ખબર પડી ગઈ કે એક ભૂલ થઈ ગઈ છે. પછી તાત્કાલિક એમણે સરપંચો અને તલાટી મંત્રીશ્રીઓ દ્વારા એક રોજકામ કરવાનો આદેશ આપ્યો. ખરેખર તો રોજકામ કરવાની આ બધી ફાલતુ વાતો છે. રાજ્ય સરકારને ખુદને ખબર છે. એ તો આપણું જે રાજ્ય સરકાર છે એકદમ ડિજિટલ સરકાર છે, કેમ કે જયારે મગફળીના ટેકાના ભાવથી એ ઓનલાઈન પ્રક્રિયા, રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ હતી ત્યારે 10 દિવસમાં દરેક ગ્રામ પંચાયતોને અને ડીસીના માધ્યમથી એક લિસ્ટ જારી કરવામાં આવ્યું કે તમારા ખેતરમાં મગફળીનું વાવેતર નથી, તુવેરનું વાવેતર છે. એ ડિજિટલ સર્વેના માધ્યમથી સરકારને ગાંધીનગર બેઠા ખબર પડી. તો આ વખતે કેમ ન ખબર પડી? અને એનાથી એક વાત કરું તો જયારે કોરોના કાળમાં ઘણા બધા પરિવારો પોતાની અગરસીના ઢાબા ઉપર પોતે જમતા આનંદતા, તો કેમેરાના માધ્યમથી કે ડ્રોનના માધ્યમથી તેમની ઉપર વચગોઠવતી એમની ઉપર ફરિયાદો પણ થતી. સરકારને એ ખબર છે કે ધાબા ઉપર ખીચડી બને છે અને એ કોરોના કાળ દરમિયાન એ મંજૂરી નથી, તો આ મારા ખેડૂતની જે અવદશા થઈ છે એ તમને ડ્રોનના માધ્યમથી કે ડિજિટલના માધ્યમથી સર્વે કેમ કરતા નથી આવડતું? ઓકે, ઠીક છે. વિઠ્ઠલભાઈ, આજ સવાલની સાથે સર્વેની વાત પણ, સર્વેથી સહાય લઈ આ બધી જ વસ્તુમાં આ મુશ્કેલીનું સમાધાન આપને શું લાગી રહ્યું છે? મેં પ્રથમથી જ કીધું કે ખેડૂતો આત્મનિર્ભર બનવો જોઈએ. કોઈ પણ સહાયને આધારે, કોઈ પણ નહીં, સરકારની પણ સહાયના આધારે એનો વ્યવસાય ટકવો ન જોઈએ. દુનિયાની અંદર એક પણ વ્યવસાય સહાયના આધારે ટકે નહીં. એને માટે વીમાની યોજના હતી. પાક વીમો હતો, લગભગ 5-6 વર્ષ ત્યાં બંધ થઈ ગયો છે. પાક વીમો એ અધિકાર છે, કારણ કે ખેડૂતોને પ્રીમિયમ ભરે જયારે નુકસાની થાય. આ વર્ષે જો પાક વીમો હોત, જ્યાં 100% નુકસાન થયેલા તાલુકાની અંદર 100% પાક વીમો મળત, તો 100% પાક વીમો મળે તો કેટલો મળત કે પ્રતિ હેક્ટરે
કારણ કે એમાં કવરેજ આવે છે, ધિરાણ કવરેજ આવે છે. જેટલું ધિરાણ લીધું હોય છે એટલું કવરેજ આવે. પ્રતિ હેક્ટરે 1.25 લાખ રૂપિયા ધિરાણ બેંક કે મંડળી આપે છે. તો જો 100% વીમો મળ્યો હોત તો પ્રતિ હેક્ટરે 1.25 લાખ રૂપિયા વીમાનો અધિકાર ખેડૂતને હોત, સહાય નહીં. તો એ વીમા કવરેજ એ તો પૂરી થઈ ગઈ છે. જયારે ગુજરાતની અંદર વીમો બંધ થયો ત્યારે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને સૂચના આપી હતી કે રાજ્ય સરકાર પોતાની કંપની બનાવે અને કંપની બનાવી અને પછી પોતાનું પ્રીમિયમ લઈને અને એ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખેડૂતોનું પ્રીમિયમ એકત્રિત કરીને અને જ્યારે જરૂર પડે ત્યારે એમાંથી વળતર ખેડૂતોને આપે. આ પ્રકારની ગાઈડલાઈન હતી, પણ ગુજરાતની અંદર એ બન્યું નહીં અને વીમાનું મરણ થઈ ગયું છે, બાળ મરણ થઈ ગયું છે અને વીમાથી વંચિત ખેડૂત અત્યારે વલખા મારે છે સહાય માટે. ઓકે, એટલે મહેશભાઈ, એ સવાલને લઈને આપની પાસે પણ આવું છું, પણ એ પહેલા હેમંતભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે 6 નવેમ્બરથી આક્રોશ યાત્રા શરૂ થવાની છે કોંગ્રેસની, અને બીજી નેતાઓએ જે કહ્યું છે કે કિરીટ પટેલે કહ્યું, ત્યારબાદ તુષાર ચૌધરી કે જેમણે પણ કહ્યું કે ખેડૂતોના દેવા માફ કરી દેવામાં આવશે તો પગાર આપશે તેઓ. ક્યાં સુધીના કેટલા પગાર આપશે અને એને લઈને શું આગળ કામગીરી કરવામાં આવી રહી છે ખેડૂતના સતત પડખે રહેવા માટે કોંગ્રેસ દ્વારા? પગાર કેટલા આપશે એ વાત હજી કોંગ્રેસે સ્પષ્ટ કરી નથી, પણ આપશે એ નક્કી છે. આ પહેલી વાત. ટૂંક સમયમાં એ જાહેરાત આવશે કેટલા પગાર ધારાસભ્યો આપશે. બીજી વાત કરું કે દેવું માફ કરવાની જે વાત કોંગ્રેસે પકડી રાખી છે એ ખેડૂતોના હિતની વાત છે. મેં મારા વક્તવ્યમાં કીધું કે દેવું માફ કરી દેશો તો જ એ રવિ પાક સુધી પહોંચશે. વિઠ્ઠલભાઈ એ જ વાત કરી કે ખેડૂતના ઘરમાં અત્યારે પૈસા નથી, એ સંજોગોમાં દેવું માફ કરે તો જ આ પ્રશ્ન પતે, તો જ રવિ પાક માટે પણ ઘણા બધા ખેડૂતો વાવેતર માટેના પૈસા ઉભા કરી શકે. જે એમણે વાત કરી કે વડાપ્રધાન બન્યા પછી પાક વિનાની સિસ્ટમ આખી નરેન્દ્રભાઈએ ખતમ કરી. મને જયારે આ બધા મિત્રોને, ખેડૂત મિત્રોને હું સાંભળતો હતો ત્યારે મને એક વિચાર એ આવ્યો કે ગુજરાતમાં ચૂંટણી નથી એટલે કેન્દ્ર સરકાર કોઈ પણ નિયમ બદલવા તૈયાર નથી. વારે વારે મહેશભાઈએ કીધું આમ નિયમ ને તેમ. એક ખાસ પરિસ્થિતિમાં નિયમો બદલી શકાય છે, ખાસ પરિસ્થિતિમાં નિયમો બદલી શકાય છે. ગુજરાતની પરિસ્થિતિ અત્યારે ખાસ થઈ છે, માવઠાને લીધે નુકસાન બહુ થયું છે. હજી સુધી એક પણ પેકેજ કેન્દ્ર સરકાર તરફથી જાહેર નથી થયું. હમણાં જો મતદાન હોત તો તરત જાહેર થયું હોત. જેમ બિહારમાં બહેનોના ખાતામાં 10,000 આવવા માંડ્યા, એમાં ખેડૂતોના ખાતામાં રકમ આવવા માંડત. એટલે સૌથી પહેલો જે સવાલ છે એ ઈચ્છા શક્તિનો છે, ઈચ્છા શક્તિનો. એટલે અત્યારે કોંગ્રેસ જે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરી છે સોમનાથથી દ્વારકા સુધી, આ પછીના કાર્યક્રમો આપશે. પહેલાના કાર્યક્રમો હું જનતાના ધ્યાન ઉપર લાવી દઉં, કારણ કે ઘણા બધા માધ્યમો અને અખબારો કોંગ્રેસના કાર્યક્રમો છાપતા નથી. દરેક તાલુકા મથકે આવેદનપત્ર આપવામાં આવ્યા છે, બધી જ માગણી સ્પષ્ટતાપૂર્વક કરવામાં આવી છે અને કોંગ્રેસ સતત ખેડૂતોના પ્રશ્નને લઈને મામલતદાર સમક્ષ કે જે સક્ષમ અધિકારી છે ત્યાં વાત રજૂ કરી રહી છે. આ યાત્રા પછી પણ એક ચાર્ટર જે કિસાનોને મળીને ખેડૂતોની મુશ્કેલી સમજીને કોંગ્રેસ જે આખી પ્રક્રિયા કરશે એની વાત પણ ગુજરાત સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે કે તમારા અધિકારીઓ આમ કે છે પણ વાસ્તવિકતા આ છે. એટલે એમના બધા પ્રયત્ન પણ અગમ્ય કારણોસર અમુક છાપાઓ, કોઈ એક મિનિસ્ટર, ઇવન માધ્યમો દિલ્હીથી દર્શન કરવા આવે તો રાજકોટથી ઉતરે ત્યારથી કેમેરા ભેગા હોય, સોમનાથમાં માથું ટેકવે ત્યાં લગી આગળ પાછળ કેમેરા હોય, પણ ખેડૂતો માટે આવું ઘણા માધ્યમો કરતા નથી. ઠીક છે મહેશભાઈ, ફરી એકવાર કોંગ્રેસ ઇન રૂટ્સ પ્રચાર કરી. મહેશભાઈ, ફરી એકવાર આપની પાસે જે દેવા માફીને લઈને વાત કરવામાં આવી રહી છે, તમામ ખેડૂતોની સવાલ સીધો એ છે કે સીધી રકમ જમા કરવામાં આવે, દેવા માફીની વાતને લઈને છે, તો પછી એને લઈને કોઈ વિચારણા કરવામાં આવી રહી છે કે નહીં?
બેન, સૌપ્રથમ તો જે વિઠ્ઠલભાઈ અને ખેડૂત મિત્રએ જે વાત કરી છે એમનો જવાબ આપીને હેમાંગભાઈની જે વાત છે એનો પણ રિપ્લાય કરું છું. ભાવ છે એ ડિમાન્ડ અને સપ્લાયના ફેક્ટર ઉપર ડિપેન્ડ કરતા હોય છે, વિઠ્ઠલભાઈએ જેમ સમજાવ્યું એમ. એટલે એ રિલેટેડ પોલિસીઓ સરકાર અવારનવાર સુધારા કરતી રહેતી હોય છે, જે આપણે ડુંગળીમાં, કપાસમાં કે અલગ અલગ કોમોડિટીમાં જોતા હોઈએ છીએ કે જ્યારે આયાત અને નિકાસ ઉપર એને નિયંત્રણની જરૂર હોય ત્યારે એ નિયંત્રણો મૂકતા હોય છે. બીજું, ગઈ વખતે આ વખતે હમણાં વાત થઈ કે કેટલા ખેડૂતો ભરાવા આવશે, પણ બેન ગઈ વખતે આપણે 15/11 મગફળીની ખરીદી ચાલુ કરી હતી અને એ વખતે પણ આપણે ચર્ચા એ જ કરતા હતા બધા કે લેટ કરી છે અને એ લગભગ આપણે 8 કે 10 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું ખરીદીનું કામ ટોટલ, અથવા 15 ફેબ્રુઆરી સુધી ચાલ્યું હતું. અને એ વખતે બેન 98% ખેડૂતોએ, મારી જોડે આંકડા છે એટલે હું કહું છું, 3,74,000 ખેડૂતોની નોંધણી હતી. એની સામે 3,68,000 ખેડૂતો, એટલે કે લગભગ 98% ખેડૂતોએ પોતાની માંડવી સરકારને ટેકાના ભાવે વેચી હતી. એટલે ખેડૂતોને પૂરેપૂરો એનો લાભ મળ્યો હતો. બીજું, ડિજિટલ સર્વે અને સેટેલાઇટની ઇમેજની જે ખેડૂત મિત્રએ વાત કરી છે કે એ બધું નથી કરવાની જરૂર, અથવા તો વિપક્ષના લોકોએ જે કીધું કે ત્યાંથી આવેદનો આવ્યા ને એના લીધે કર્યું, એવી વાત નથી બેન. ખરેખર ખેડૂતોની લાગણી હતી. અમારા મંત્રીશ્રીઓ જે જાત નિરીક્ષણ કરવા માટે પહોંચેલા હતા ત્યાંથી એમણે જે ખેડૂતોની રજૂઆત સાંભળી છે અને એને લઈને મુખ્યમંત્રીશ્રીને એમણે જયારે રજૂઆત કરી ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ખૂબ ઉદાર મને એ સ્વીકાર્યું અને તરત જ એમણે નિર્ણય બદલી અને પંચરોજગામનું કામ જે નિર્ણય છે એ કર્યો, જેના લીધે આટલી ઝડપી સહાય ચૂકવી શકાય. બીજું, જે વીમાની પણ વાત થઈ તો વિઠ્ઠલભાઈએ કીધું કે વીમામાં કવરેજ જનરલી ક્રોપ લોનના આધારે થતું હોય છે, પાક ધિરાણના હિસાબે થતું હોય છે. એટલે બેન, આવી જે આ પરિસ્થિતિ ઉભી થઈ છે, આટલી વિકટ પરિસ્થિતિ ઉભી થઈ છે, 100% વીમો હોત તો એમને મદદરૂપ થઈ શકાયું હોત. પણ ખરેખર જે લોકો, જે ખેડૂતો જે પાક ધિરાણ ના લીધું હોય અને જેને નુકસાન થયું હોય, તો એવા ખેડૂતો આમાં બાદ રહી જાત. સરકાર આ બાબતે ખૂબ ચિંતિત છે અને દરેક ખેડૂતને જેને નુકસાન થયું છે તેને મદદરૂપ બનવાનો, પૂરક બનવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે. કોંગ્રેસના આગેવાનો પણ જે આક્ષેપ મૂકે છે, કોંગ્રેસના તો બેન આપણે હંમેશા જોઈએ છીએ કે એમના ચાવવાના અને દેખાડવાના બંને અલગ હોય છે, મગરના આંસુ વારંવાર સારતા હોય છે અને કેમેરાની ને બધી વાતો કરતા હતા. પણ એમના રાહુલ ગાંધી જયારે ખેડૂતો જોડે વચ્ચે જાય છે ત્યારે એ કેમેરા કેટલા લઈને જાય છે એ આપણે સૌએ જોયું છે. અને જે SDRFના નિયમોની વાત થઈ તો હેમાંગભાઈ, તમે તો ખૂબ વડીલ છો, મારા પોલિટિકલ કરિયર કરતા પણ તમારી ખૂબ, મતલબ કહેવાય કે મારી ઉંમર કરતા તમારો પોલિટિકલ એક્સપિરિયન્સ ખૂબ વધારે છે. SDRFના જે નોર્મ્સ છે ને, મોદી સાહેબ જ્યારથી કેન્દ્રમાં ગયા એના પછી 2 વાર રિવાઇઝ કર્યા છે. તમે જે બનાવેલા હતા એના પછી મોદી સાહેબે 2 વાર રિવાઇઝ કર્યા છે. અને બેન, વિશેષ હું કહું છું કે જયારે બીપરજોય આવ્યું કે એના પછી હમણાંનું રિસેન્ટલી કહું છું, વાવ થરાદમાં અત્યારે જે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વરસાદના લીધે નુકસાન થયું, તો આપણે SDRFના નિયમોમાં બંધાયેલા છીએ. એમાં જે 75%, 25% સ્ટેટ અને સેન્ટર અને સ્ટેટનો ફાળો હોય છે, પણ એના ઉપર સ્ટેટમાંથી પોતાના સદરમાંથી, પોતાના ફંડમાંથી બીપરજોય વખતે પણ અને અન્ય આપત્તિઓ વખતે રાજ્ય સરકાર વારંવાર મદદરૂપ થતી હોય છે. અને આ સરકાર કોઈ ઉપકાર નથી કરતી બેન, હું ફરી કહું છું, સરકારની નૈતિક ફરજ છે આ રાજ્યના ખેડૂતો ઉપર જયારે મુશ્કેલી આવે ત્યારે એને પૂરક બનવાનો પ્રયત્ન કરતી હોય છે. અને આ વખતે પણ આ મુશ્કેલી બહુ નાની મુશ્કેલી નથી, બહુ મોટી મુશ્કેલી છે. અને એમાં સરકાર અત્યાર સુધીનું જે નહીં આપ્યું હોય એ ટાઈપનું પેકેજ એ ડિક્લેર કરશે એનો મને વિશ્વાસ છે. સીધી રકમ જમાને લઈને પણ સવાલ હતો મહેશભાઈ, દેવા માફીને લઈને પણ સવાલ હતો. બેન, દેવું માફીની જે વાત કોંગ્રેસ કરી રહી છે, ખેડૂતોની જે વાત હોય એ વ્યાજબી છે, પણ એમાં એક નેગેટિવ પોઈન્ટ એ પણ છે કે દેવું છે જે ઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી હોય ને તો જ આપણે માફ કરી શકીએ. અને મોટા ભાગે ખેડૂતોમાં બેંકમાંથી ધિરાણ હોતું હોય છે, પણ કેટલાક ખેડૂતો પ્રાઇવેટલી બી એકબીજાના ઓછી પાછીના કરીને લેતા હોય છે. બીજું, ભાગીદાર જે હોય છે એની પણ મહેનત લાગેલી હોય છે એમાં. અને દેવા માફી છે એ ખરેખર ખેડૂતને બેઠા કરવા માટેનો ઉપાય નથી બેન. તમે ભૂતકાળમાં પણ કોંગ્રેસે જયારે દેવા માફી કરી ત્યારે કૃષિના જે નિષ્ણાત હતા સ્વામીનાથનજી, એમણે પણ એ વખતે એની ટીકા કરેલી. RBIના ગવર્નર જે હતા એમણે પણ ટીકા કરેલી. અને બેન, એ બાબતે હું દેવા માફી કરતા પણ ખેડૂતોને આ વખતે જે નુકસાન થયું છે એમાં સરકાર પૂરેપૂરો પૂરક બનવાનો પ્રયત્ન કરવાની છે. અને માળખાગત સુવિધાઓની જ્યાં વાત છે તો અમારી સરકારે ખેડૂતોને માળખાગત સુવિધાઓ માટે અનેક યોજનાઓ બનાવી છે, અનેક યોજનાઓ ધરાતલ પર ઉતરી છે અને એના સફળ પરિણામો પણ આપણને મળી રહ્યા છે. ઠીક છે હેમાંગભાઈ. નહીં, મારે મહેશભાઈને એ જ પૂછવું છે કે જો ખેડૂતોના દેવા માફ ન થાય તો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોના 72,000 કરોડ રૂપિયાના દેવા તમે કઈ રીતે માફ કર્યા? અને કોંગ્રેસ સરકાર મનમોહનસિંહની હતી ત્યારે 72,000 કરોડ રૂપિયાના દેવા કિસાનોના માફ કર્યા જ છે.
જો ન થતા હોય તો મનમોહનસિંહ કેમ કરી શક્યા અને થતું હોય તો નરેન્દ્રભાઈ કેમ નથી કરતા? આટલું ખેડૂતને આપ સમજાવી દો. પરિસ્થિતિ જન્ય વાત છે. જ્યારે આટલું નુકસાન ખેડૂતને થયું છે ત્યારે વાત છે. રોજે રોજના દેવા માફ કરવાનું કોઈ કિસાન માંગતા નથી. ખુદદાર છે ગુજરાતનો કિસાન. પણ આવી નુકસાની વખતે તમે દેવા માફ ના કરો, પણ અનિલભાઈના ને મુકેશભાઈના ને ગૌતમભાઈના દેવા માફ કરી દો, એસઆરના દેવા માફ કરી દો, તો એ તો સમજાવો કે કયા કાયદા નીચે એ લોકોના માફ થાય ને આ લોકોના ના થાય. ઓકે ઠીક છે. હું ડોક્ટર સાહેબનો જવાબ આપું છું, પણ ડોક્ટર સાહેબ તમે ખૂબ એજ્યુકેટેડ છો, થોડુંક વાંચન કરશો તો વધારે ખ્યાલ આવશે કે બેન્કિંગ નોર્મ્સ હોય છે, એના ફ્રેમવર્ક હોય છે, અને ફ્રેમવર્ક મુજબ તમે પણ લોન લેશો ને તો એને અમુક સમય પછી જો એ ડિફોલ્ટમાં જશે તો એનપીએ થશે ને બેંક એને રાઇટ ઓફ કરશે, પણ એનાથી કઈ બેંકને રિકવરીનો અધિકાર મટી જતો નથી. હમણાં 2-3 દિવસ પહેલા જ વાંચ્યું હોય મેડમ સમાચારમાં, તો એક મોટા કોર્પોરેટ જે ડિફોલ્ટર હતું અને એની રિકવરીની પ્રોસિડિંગ ચાલુ છે અત્યારે, અને અત્યારે એનું સીઝ થયું છે. એટલે હેમાંગભાઈ ખોટા વેમમાં ના રહેશો, તમે થોડોક અભ્યાસ કરવાનું રાખો, ખેડૂતોને ગેરમાર્ગે ના દોરો. ખેડૂતોને દેવાનો ડુંગર જે બન્યો હશે તો આ સરકાર અત્યારે મદદરૂપ થવા જઈ રહી છે. અને આ પેકેજ બેન જે આવશે ને એમાં હું હજી તમને કહું છું, પેકેજ જયારે ડિક્લેર થશે ત્યારે આ જ કોંગ્રેસ એમાંથી પૂરા કાઢવાનું કામ કરશે. ઓકે, મને બ્રેકનો સમય થયો છે. મહામંથનમાં હાલ એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીશું કે ખેડૂતોની આ પરિસ્થિતિ છે, હવે આ પ્રકારની પરિસ્થિતિમાં ખેડૂતો આવીને ઉભા રહ્યા છે ત્યારે કેવી રીતે મદદરૂપ થઈ શકાય, ખેડૂતોની હવે શું માંગ છે, સંતોષ કેટલો, આ તમામ મુદ્દા પર હજુ પણ સવાલો બાકી. મહામંથનમાં હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. ખેડૂતોને કેટલી રાહત, સીધા ચર્ચા આગળ વધારીશું. હિતેશભાઈ, ફરી એકવાર આપની પાસે અંતિમ પ્રતિક્રિયા, શું થવું જોઈએ, કેટલી ઝડપથી સહાય, ખૂબ જ ટૂંકમાં. હિતેશભાઈ. સંકટ ત્યારે ખેડૂતે જય આત્મનિર્ભર બનવા, ખેડૂતે આત્મનિર્ભર છે અને દેશને પણ મદદ કરી છે. ત્યારે ત્યારે વાત કરું તો ખેડૂતોને અતિ ગંભીર પરિસ્થિતિ છે, ત્યારે સંપૂર્ણ દેવા માફી થાય તો ખેડૂતોને રાહત મળે. જયારે નાના ખેડૂતો છે, જે ઓછી જમીન ધરાવનાર લોકો, એ ખેડૂત હાથમાં કઈ વધતું નથી. અને વાત જોવા જઈએ, વાત કરીએ તો વીમા કંપનીઓના પ્રીમિયમ ખેડૂતો ભરતા જ આત્મનિર્ભર જ હતા, પણ વીમા કંપનીઓ બોગસ કાગળ ઉપર ઉઠી જતી હોય, એમાં ખેડૂતો શું કરે? ઓકે ભરતભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની પાસેથી જવાબ મેળવવો છે. હવે શું આશા છે આપને? મારી આશા છેલ્લી એ છે કે સરકાર છે આશા પૂરી નહીં કરે. 2019માં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના જે બંધ કરી દેવામાં આવી, ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખેડૂતો વતી 33,000 રૂપિયા 1 લાખના વીમા પ્રીમિયમનું 33,000 રૂપિયા વીમા કંપનીના ખાતામાં ચૂકવતા, અને 2,000 રૂપિયા છે એ કિસાન ચૂકવતો. એ 35,000 રૂપિયા વીમા કંપનીને ચૂકવવાના 2019માં 8,400 કરોડ રૂપિયા આ સરકારે ચૂકવા છે. તો એ 8,400 કરોડ રૂપિયા સીધા ખેડૂતના ખાતામાં નાખે તો આજે ખેડૂતને કોઈ ચિંતા ના હોય. પણ આશા રાખીએ કે 8,400 કરોડ રૂપિયા વીમા કંપનીને દેવાના આ સરકાર પાસે હતા અને આપ્યા પણ છે. તો હવે હમણાં 1-2 દિવસમાં ખેડૂતોને જે સરકાર પેકેજ જાહેર કરશે એ એનાથી મોટું હશે. ઓકે, ખૂબ જ ટૂંકમાં વિઠ્ઠલભાઈ, આપની પાસે ખેડૂતોના હિતાર્થે હવે શું થવું જોઈએ? ચોક્કસ અત્યારે જે સરકાર દ્વારા એક તો એવી યોજના બનાવવી જોઈએ કે ખેડૂતોને એના માલના પોષણક્ષમ ભાવ મળે. એને માટે પ્રથમથી જ પ્લાનિંગ કરવું જોઈએ, કારણ કે લગભગ અત્યારે ગુજરાતની અંદર ખેતીના લગભગ પાક જણસોના ટેકાના ભાવથી નીચે અત્યારે વેચાણ થઈ રહ્યું છે. અને બીજા નંબરની અંદર જે પેલા પાક વીમા યોજના હતી એને પુનઃ જાગૃત કરી અને પુનઃજીવિત કરી નવા રૂપરંગની અંદર ખેડૂત લક્ષી કોઈ કંપનીઓ નહીં, કારણ કે કંપનીઓ તો શોષણ કરે છે અને નફા કરવા માટે આવતી હોય છે અને નફો કરીને વહી ગઈ છે. પણ રાજ્ય સરકાર જ પોતાની કંપની બનાવે અને એના આધાર ઉપર પ્રીમિયમો જમા થાય, એ પ્રીમિયમો ખેડૂતોને વળતરમાં આપે, એ જ એનો ઉકેલ છે. બે એને પોષણક્ષમ ભાવ અને વીમાનું કવચ. હેમાંગભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા, ખેડૂતોના હિતાર્થે હવે શું થવું જોઈએ? દેણા માફી અને ભાવ ફેર સીધો જમા કરાવવાનું આ બે ઉકેલ છે.
ઓકે મહેશભાઈ, હવે આપની પાસે ઘણા બધા ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે એ સહાય, એ વળતરના રૂપમાં એ તમામ વસ્તુ પાછી આવશે, કારણ કે હાલત શું છે આપને સૌ કોઈને ખબર છે. આપની અંતિમ પ્રતિક્રિયા પણ, અને સાથે દેવા માફીને લઈને જે વાત કરવામાં આવી રહી છે, આ તમામ મુદ્દા પર આપનું શું કહેવું? બેન, દેવા માફી અંગે તો મેં એની પહેલા પણ વાત કરી છે, પણ કોંગ્રેસ વારંવાર અમુક વાતો જે મુકતી હોય છે એમને અમે પહેલા કીધું એમ કે એમના દેખાડવાના ચાવવાના અલગ હોય છે. અને જ્યારે ખેડૂતો સંકટમાં આવતા હોય છે ત્યારે કોંગ્રેસ, ચાહે બેંગ્લોરનું અધિવેશન હોય, જ્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું, અને હમણાં જ વાવ સુઈગામમાં જ્યારે વરસાદ થયો ત્યારે સૌરાષ્ટ્રમાં એ અધિવેશનમાં વ્યસ્ત હતી, એટલે એમની વાતોનો જવાબ મારા ખ્યાલથી આપવો એના કરતા ખેડૂતોને હું કહેવા માંગુ છું કે આ રાજ્યની સરકાર, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, જીતુભાઈ વાઘાણી સાહેબ, બધા તમારી ખૂબ ચિંતા કરી રહ્યા છે. અને સરકાર ટૂંક જ સમયમાં, અત્યારે જે સર્વેનું રોજગામ જે થયા છે એનું કન્સોલિડેશન ચાલી રહ્યું છે, અને ટૂંક સમયમાં સારું પેકેજ જે ખેડૂતોને ખૂબ સારી રીતે પૂરક બની શકે એ પ્રમાણેનું પેકેજ ડિક્લેર કરવા જઈ રહી છે. આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો હાલ ખેડૂતોની આ જે હાલત છે, ટેકાના ભાવની તો જાહેરાત કરી દેવામાં આવી છે, પણ હવે જેટલાના પાક જે નાશ થયો છે, ત્યારબાદ ખેડૂતોની હવે એક જગ્યા પર નજર છે કે સહાય ક્યારે ચૂકવવામાં આવશે. હવે સૌ કોઈની ત્યાં નજર. મહામંથનમાં આ સાથે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો વીટીવી ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.